હેલો, ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7, સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 4, લોંગર, શાર્પર, બિગર. જેમાં આગળ આજે આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરીશું. The prince and his friend. સોહનસેન વોઝ અ પ્રિન્સ. સોહનસેન એક રાજકુમાર હતો. પ્રિન્સ એટલે રાજકુમાર. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. કયા 3 મિત્રો હતા? લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. They had special powers. તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. ત્રણેય મિત્રોમાં કંઈક ને કંઈક વિશેષતા હતી. In that land, another king had a beautiful princess. In that land એટલે તે જ પ્રદેશમાં, another king એટલે બીજા રાજાને, had a beautiful princess એક સુંદર રાજકુમારી હતી. બ્યુટીફુલ એટલે સુંદર, પ્રિન્સેસ એટલે રાજકુમારી. મેની યંગ પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી હર. યંગ પ્રિન્સેસ એટલે યુવાન રાજકુમાર. ઘણા એવા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. હોપ્ડ આશા રાખવી, ઈચ્છવું. મેરી એટલે લગ્ન કરવા. ઘણા એવા યુવાન રાજકુમારો હતા. તે આ રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ, હર ફાધર, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ રાજા, બરાબર, તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો નહોતો. એમ પોતાની દીકરીના લગ્ન છે એ આવી રીતે કરવા ઈચ્છતો નહોતો. ધ કિંગ વોઝ એ મેજિશિયન. શું કીધું છે? ધ કિંગ વોઝ અ મેજિશિયન. મેજિશિયન એટલે શું થાય? જાદુગર. બરાબર, રાજા છે, આ રાજા એક જાદુગર હતો એમ. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ. માટે એણે શું રાખ્યું છે? 3 એવી ટેસ્ટ એટલે પરીક્ષા એમ. એવી 3 પરીક્ષાઓ એમણે રાખી છે. Each day he would hid the princess at a different place. શું કીધું છે? Each day દરેક દિવસે તે રાજકુમારીને ક્યાંક ને ક્યાંક છુપાવી દે. હિડ એટલે છુપાવવું, સંતાડવું. રાજકુમારીને ડિફરન્ટ પ્લેસ, અલગ અલગ જગ્યાઓ ઉપર તે રાજકુમારીને છુપાવી દે એમ. The prince had to find and bring her back to the palace. જે પણ રાજકુમાર ને એની આ રાજકુમારી સાથે લગ્ન કરવા છે એના માટે રાજાએ 3 પરીક્ષાઓ રાખી હતી, ટેસ્ટ ગોઠવી હતી કે એ રોજ રાજકુમારીને ક્યાંક ને ક્યાંક છુપાવી દે. રાજકુમારોએ શું કરવાનું? એ રાજકુમારીને શોધી અને પાછી મહેલમાં લઈ આવવાની. ધ પ્રિન્સ એટલે રાજકુમાર, ટુ ફાઇન્ડ એટલે શોધવું, એન્ડ બ્રિંગ હર બેક. બેક એટલે પાછા લઈ આવવું. ટુ ધ પેલેસ, રાજકુમારે આ રાજકુમારીને શોધી અને મહેલમાં પાછી લઈ આવવાની. મેની પ્રિન્સેસ ટ્રાઈડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો કે આ પરીક્ષામાં પણ પરંતુ આ પરીક્ષામાં તે નિષ્ફળ ગયા. ફેલ્ડ એટલે નિષ્ફળ જવું. સો ધ કિંગ ટર્નેડ ધેમ ઇન્ટુ ડોન્કીઝ વિથ હિઝ મેજિકલ પાવર. જ્યારે આ રાજકુમારો નિષ્ફળ ગયા આ પરીક્ષામાં, ત્યારે રાજાએ તેમને ગધેડામાં ફેરવી નાખ્યા. પોતાના જાદુથી, એ જાદુઈ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી નાખ્યા. ટર્નેડ એટલે ફેરવવું. શેમાં ફેરવી નાખ્યા? જાદુઈ શક્તિથી એમને ગધેડામાં ફેરવી નાખ્યા. સોહનસેન went to the king. સોહનસેન રાજા પાસે ગયો. I have hidden the princess
સમવેર. રાજા એને કહે છે ને, ધ કિંગ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. મેં રાજકુમારીને ક્યાંક છુપાવી છે, સંતાડી છે એમ. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. ફાઇન્ડ આઉટ એટલે તેને શોધી કાઢવાની છે તારે, બરાબર? તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવો. બ્રિંગ એટલે લાવવું. કોને લઈ આવવાની વાત કરી છે? રાજકુમારીને. રાજકુમારીને રાજાએ તો સંતાડી છે. એણે સોહનસેનને કહ્યું કે આ રાજકુમારીને તારે શોધવાની છે અને એને શોધી અને સૂર્યાસ્ત થાય એ પહેલાં મારી પાસે લઈ આવવાની છે એમ. શાર્પર આઈઝ લુક્ડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. એનો મિત્ર શાર્પર આઈઝ છે એ આજુબાજુ બધે જુએ છે. લુક્ડ ઓલ અરાઉન્ડ, આજુબાજુ બધે એણે જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન 100 miles અવે. શું કીધું? શાર્પર આઈઝે જોઈને તરત જ કહ્યું કે રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચ પર છે. 100 miles એટલે 100 miles દૂર છે. ટોપ ઓફ એ માઉન્ટેન, ટોપ ઓફ એ માઉન્ટેન એટલે પર્વતની ટોચ પર છે એમ. શાર્પર આઈઝમાં કેવી શક્તિ હતી? સ્પેશિયલ પાવર છે ને એના મિત્રમાં. તો કહે છે કે શાર્પર આઈઝ છે ખૂબ જ દૂર દૂર સુધીનું જોઈ શકતો હતો, એવી શક્તિ એનામાં હતી. માટે એ રાજકુમારીને શોધે છે. તો એ કહે છે કે રાજકુમારી છે એ 100 માઇલ દૂર એક પર્વતની ટોચ પર છે. Then longer legs run as fast as the wind. Wind એટલે પવન. As fast as એનો બીજો મિત્ર લોંગર લેગ્સ છે એ પવનની ગતિની ઝડપે જ એ દોડીને જાય છે એમ. પછી લોંગર લેગ્સ છે એ પવનની ઝડપે દોડ્યો. He came back with the princess before dark. ડાર્કનો મિનિંગ શું થાય? સનસેટ. સૂર્ય અસ્ત થાય, અંધારું થાય એ પહેલાં તો લોંગર લેગ્સ છે એ પવનની ઝડપે જઈ અને રાજકુમારીને પાછો લઈને આવે છે. ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ખૂબ જ ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. રાજાએ શું કહ્યું? બીજા દિવસે રાજાએ કહ્યું કે મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. સમવેર એલ્સ એટલે બીજે ક્યાંક મેં એને સંતાડી છે એમ. હિડન એટલે છુપાવી દેવું, સંતાવી દેવું. બ્રિંગ હર બેક ટુ મી, મારી પાસે એને લઈ આવવાની છે તારે. બિફોર ધ સનસેટ, સૂર્યાસ્ત થાય એ પહેલાં તારે શોધીને મારી પાસે લઈ આવવાની છે. શાર્પર આઈઝ લુક્ડ એન્ડ સેડ. ફરી પાછો શાર્પર આઈઝ છે એ દરેક બધી બાજુ જુએ છે અને એણે કહ્યું, ધ કિંગ હેઝ ટર્નેડ હર ઇન્ટુ એ ગોલ્ડન લીફ. શું કહ્યું શાર્પર આઈઝે? રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. ટર્નેડ એટલે ફેરવવું, ઇન્ટુ એ ગોલ્ડન લીફ, ગોલ્ડન એટલે સોનાનું, લીફ એટલે પાંદડું. રાજાએ રાજકુમારીને સોનાના પાંદડામાં ફેરવી છે. She is 200 miles away. કેટલી દૂર છે? તે 200 માઇલ દૂર છે. The leaf is shaking, hanging in the wind. પાંદડું છે એ પવનમાં હલી રહ્યું છે. શેકિંગ, હેંગિંગ એટલે હલવું એમ. પાંદડું છે એ પવનમાં હલી રહ્યું છે એમ. લીફ એટલે પાંદડું. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. શું કે છે? લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વિન્ડ. લોંગર લેગ્સ છે પવન કરતાં વધારે ઝડપે દોડ્યો એમ. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ સનસેટ. ફરી પાછો લોંગર લેગ્સ એટલા પવન કરતાં એ વધારે ઝડપથી દોડી અને તે રાત પડે, સૂર્ય અસ્ત થાય તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો એમ. ધ કિંગ વોઝ એંગ્રીયર. રાજા વધારે ખૂબ જ ગુસ્સે થયો રાજકુમારીને પાછી આવેલી જોઈને. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ,
કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. બીજા દિવસે પણ રાજાએ કહ્યું, ત્રીજા દિવસે પણ રાજાએ કહ્યું. આજે ત્રીજા દિવસે રાજાએ કહ્યું કે સૂર્યાસ્ત થાય એ પહેલાં રાજકુમારી સાથે પાછો આવ એમ. કમ વિથ ધ પ્રિન્સેસ એટલે રાજકુમારી સાથે આવ. બિફોર સનસેટ સૂર્યાસ્ત થાય એ પહેલાં. અગેન સરપ્રાઇઝ લુક્ડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરી પાછું સરપ્રાઇઝ છે એ બધી જ બાજુ જોયું એણે અને કહ્યું ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. ક્વાઇટ ક્લોઝર એટલે ખૂબ નજીકમાં છે એમ. વેરી ક્લોઝ, નિયરર, બહુ વધારે ખૂબ જ નજીકમાં રાજકુમારી છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ એ વેરી ડીપ લેક. લેક એટલે તળાવ. વેરી ડીપ લેક ખૂબ જ ઊંડું તળાવ છે. એમાં રાજકુમારી છે એ ઊંડા સરોવરમાં તળિયે છે. બોટમ એટલે સાવ તળિયામાં એમ. પછી શું કે છે આગળ? વેરી ડીપ લેક ઊંડું છે તળાવ, એમાં તળિયામાં રાજકુમારી છે એવું સરપ્રાઇઝ જોઈ અને કહે છે. ધ કિંગ હેઝ ટર્નેડ હર ઇન્ટુ એ સિલ્વર ફિશ. શું કે છે સરપ્રાઇઝ જોઈને? કે રાજાએ આ વખતે રાજકુમારીને રૂપેરી માછલીમાં ફેરવી દીધી છે. કેમાં ફેરવી દીધી છે? રૂપેરી માછલીમાં તેને ફેરવી નાખી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચારેય મિત્રો સરોવર ગયા, બરાબર, તળાવ પાસે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. કોણ કે છે હવે? હવે મારો વારો એવું બિગર બેલી બોલ્યો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક ધ વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. તળાવનું જે પાણી હતું સરોવરનું એ પાણી પીવાનું એણે શરૂ કર્યું. હી ડ્રંક એન્ડ ડ્રંક. તેણે પાણી પીવાનું શરૂ કર્યું પણ ખૂબ જ પાણી પીધું હતું એટલું બધું જ પાણી પી ગયું એમ. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. એણે પાણી પીવાનું ચાલુ કર્યું, પાણી સતત પીધું એણે કન્ટિન્યુઅસલી. સરોવર લગભગ ખાલી થઈ ગયું. ઓલમોસ્ટ એમ્પ્ટી એટલે લગભગ ખાલી થઈ ગયું હતું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. અને રાજકુમારે એ રૂપેરી માછલીને પકડી. કોટ એટલે પકડવું, સિલ્વર ફિશ એટલે રૂપેરી માછલી. ધ ફિશ ટર્નેડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. જેવી રાજકુમારે એ રૂપેરી માછલી હાથને ટચ કર્યો, એને સ્પર્શ કર્યો, એને લીધી હાથમાં. ધ ફિશ ટર્નેડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. અને માછલી છે એ સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને ખૂબ જ ખુશ હતા. they went to the king. તેઓ રાજા પાસે ગયા. the king became very angry. રાજા પાસે ગયા. રાજા આને જોઈ અને ખૂબ જ ગુસ્સે થયો. the king turned himself into a crow and flew away into the jungle. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો. રાજા પોતે મેજિશિયન હતો ને, જાદુગર હતો, એટલે એણે પોતાની જાદુઈ શક્તિ પોતાના ઉપર કરી એમ અને પોતે કાગડામાં ફેરવાઈ ગયો એમ. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો અને એ જંગલમાં ઉડી ગયો એમ. ઇન્ટુ એ ક્રો, કાગડામાં પોતે ફેરવાઈ ગયો એમ. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. ફ્લ્યુ અવે એટલે ઉડી ગયો. ઇન્ટુ ધ જંગલ એટલે જંગલમાં ઉડી ગયો. સ્ટોરીના આધારે ચલો ટ્રુ અને ફોલ્સ આજે આપણે શીખીશું. નંબર 1, સોહન સેન્સ ફ્રેન્ડ્સ ડીડ નોટ હેવ સ્પેશિયલ પાવર્સ. સોહન સેનના મિત્રો પાસે ખાસ કોઈ શક્તિ નહોતી એવું કીધું છે. તો આન્સર શું આવશે? ફોલ્સ. નંબર 2, અનધર કિંગ હેડ એ બ્યુટીફુલ પ્રિન્સેસ. એ જ પ્રદેશમાં બીજા રાજા હતા, એની સુંદર રાજકુમારી હતી. ટ્રુ. નંબર 3, ધ કિંગ વોન્ટેડ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. રાજા છે એવું ઈચ્છતો હતો કે તેની પુત્રીના લગ્ન આ બધા સાથે થાય. ફોલ્સ. નંબર 4, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ.
રાજાએ 3 એવી અઘરી મુશ્કેલ 3 પરીક્ષાઓ ગોઠવી હતી. ટ્રુ. નંબર 5, સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહનસેન છે એ રાજકુમારી પાસે ગયો હતો. ફોલ્સ. કોની પાસે ગયો હતો? કિંગ પાસે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1, વોટ વોઝ સોહનસેન? સોહનસેન શું હતો? આન્સર, સોહનસેન વોઝ એ પ્રિન્સ. સોહનસેન રાજકુમાર હતો. નંબર 2, who were his friends? તેના મિત્રો કોણ હતા? આન્સર, longer legs, sharper eyes and bigger belly were his friends. Question number 3, what was the king? રાજા શું હતો? યાદ આવે છે? આન્સર જુઓ. The king was a magician. Magician યાની જાદુગર. રાજા પોતે જાદુગર હતો. Question number 4, what did the king do to the princess who failed in the test? જે પણ રાજકુમાર આ ટેસ્ટમાં ફેલ થતા, બરાબર, નિષ્ફળ જતા, એને રાજા શું કરતા હતા? પનિશમેન્ટમાં શું કરતા હતા? આન્સર, the king would turn them into a donkey with his magic. રાજા પોતાની જાદુઈ શક્તિથી તેમને ગધેડામાં ફેરવી કાઢતા હતા. ક્વેશ્ચન નંબર 5, what did the king tell સોહનસેન? રાજાએ સોહનસેનને શું કહ્યું હતું? આન્સર, the king told સોહનસેન to find out the princess and bring her back before sunset. રાજાએ સોહનસેનને કહ્યું કે રાજકુમારીને તારે શોધવાની છે. ફાઇન્ડ આઉટ એટલે શોધવું. રાજકુમારીને શોધી અને તારે સૂર્યાસ્ત થાય એ પહેલાં એને પાછી લઈ આવવાની છે. ક્વેશ્ચન નંબર 6, વાય વોઝ ધ કિંગ એંગ્રી? રાજા શા માટે ગુસ્સે થયા હતા? આન્સર, ધ કિંગ વોઝ એંગ્રી બીકોઝ સોહનસેન કુડ ફાઇન્ડ આઉટ ધ પ્રિન્સેસ. કારણ કે સોહનસેન છે એ રાજકુમારીને શોધી લાવતો હતો. આ જોઈ અને રાજા ખૂબ જ ગુસ્સે થઈ જતા